ગમે તે લોઢું હોય, બહારનું હોય કે ઘરનું હોય, એને તરત જ શું બનાવી દે? ભોનું બનાવી દે. એટલે કે પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો, મારામાં જેટલા પણ અવગુણ છે ને તમે પારસ થઈને મારું બધું દૂર કરો. પછી છેલ્લે કે છે કે એક બ્રહ્મ એક જીવ કહાવે, એટલે તમે બ્રહ્મ છો ને હું જીવ છું. કે સુર શ્યામ ઝઘડો, સુર એટલે સુરદાસ અને શ્યામ એટલે ભગવાન. તો કે અમારો બે નો ઝઘડો છે. કે શેનો? જીવ અને બ્રહ્મનો. એક જીવ એક બ્રહ્મ કહાવે, સુર શ્યામ ઝઘડો. કે અબ કી બાર મોહે પાર લગા દો, બરાબર? નહીં તો જાત ટરો, તમારી જે જાત છે ને બદલી નાખો, પણ કાં તો મને પાર ઉતારી લ્યો, કાં તમારી જાત બદલી નાખો. કે નહીં કે તમે તારવા વાળા છો તો મને તારી દો, ભલે હું ગમે એટલા ગુના કર્યા હોય, હું ગમે એટલો અવગુણ વાળો છું, પણ તમે મને ભલું કરી નાખો. એટલે આ ભજન સાહેબ આવું કે. એટલે સુરદાસ નું ભજન છે, કૃષ્ણના બહુ પ્રેમી હતા સુરદાસ. એટલે એ આ ભજન નો સાર આ છે કે ભાઈ તમે સત્સંગમાં જો ને એટલે એવી રીતે તમે કોઈ હવે આ સાહેબ છે, આ સાહેબ કે ગાવા ગયા છે, બરાબર? હા, શીખવા ગયા. તો ઈ છે ને એ માસ્ટર છે, એટલે ગુરુ છે. જે માસ્ટર એટલે ગુરુ. તો હવે એના સંગમાં છે ને એક દાડો તમે એનાથી વિશેષ થઈ શકો. મને એક વાત કરી. હા, પહેલા મેં 2 દિવસ ગયો, પછી મેં કીધું બધા જમણોડી હતા, હું એકલો ડાબોડી. મેં તરત જ સાહેબને પ્રશ્ન કીધું, સાહેબ જો એક વાત કહું, બધા ઘણી વાર આપણે શું છે, આપણે ખાલી હવે દેખાદેખીથી ખાલી ભજન કે સત્સંગ ઓગળવા આયા ને તો આપણું કોમ નહીં થાય. અંદર પડો, અંદર ઊંડા ઉતરો. અને એના માટે શું છે, એના માટે દિલથી આપણે આવવાનું અને ધ્યાનથી ઓગળવાનું. ઘણા લોકો શું કરે, ખાલી પોતાનું ભજન ગાવા જ આવે, બીજાના ભજન ઉપર એમનું ધ્યાન જ નથી. શોખ બોલતા વાતો કરતા, આપણે આપણું ભજન ગાવાનું, બસ આપણે ગાવા માટે જ આવ્યા. કોકને ખબર પડે કે ભાઈ અમે ભજન કરશું. સાહેબ ભક્તિ માર્ગમાં સૌથી મોટો વિઘ્ન આ છે. આપણે મેડું થઈને આવવાનું, જીરો થઈ તો તમારો, અને સલેટ કોરી કરીને આવવાનું. કોઈ આપણને કોઈ કહે ને તો કોઈ ખરાબ ના લાગવું, એ ભક્તનું લક્ષણ. સત્સંગમાં આવ્યા તો આ ગુલાબનાથ જેવા તો ચેવા ઠપકા આવે, તમે એ બેસી નાખો. હવે ઉઠાડી મૂક્યો તો ઉઠાડી દીધો. તાત્કાલિક બેહવા લાયક નથી. અરે અમારા મુંબઈમાં અમારા જે એક ભગતે પૂછીને છું કે સાહેબ તમે આ દાઢી કેમ વધારો? ગુલાબનાથ ને પૂછ્યું, બીજા કોઈ ના પૂછ્યું. ગુલાબનાથ કી તાર ગુરુ છે ને તુલસીદાસ સાહેબ એને પૂછ કે તમે કેમ દાઢી વધારે? પ્રશ્ન પૂછતા આવડવું જોઈએ. હવે આપણે પ્રશ્ન એવા પૂછો ને, હા પેલા નાના છોકરા જેવા, તો તમે હવે સત્સંગી થઈ ગયા, તમે હવે ગુરુમુખી થઈ ગયા. કોઈ જ્ઞાન નો વિષય એને પાસે તો ખજાનો પડ્યો છે, તમે આવું કચરો માગો છો. તમારા વાળમાં નજરજી હીરા મોતી લ્યો. એટલે આવા માણસો હોય એ બીજોને સમય બરબાદ કરે. એટલે આ જગતમાં છે ને ભક્તિ વગરના જ ભૂત છે. કારણ કે શું છે આપણામાં સાહેબ, આ અને ભક્તિ છે ને, ભક્તિના માર્ગે જવું ને એટલે એક તો શું છે વસ્તુ, જો આ સાહેબ છે, આ સાહેબે ખાલી મને કદાચ થોડું આવડે, હું તો એક્સપર્ટ નથી, થોડું ઘણું આવડે, એના કરતા થોડુંક એમ કે વિશેષ હું થોડું જાણું છું, તો એમને એટલી ખબર છે, તો એ મારા પાસે શીખવાય. હવે હું છે ને, હું એના પાસે શીખવા છું જે મારાથી પણ વિશેષ જ્ઞાન. એટલે ગુરુ છે ને એ સર્વેશ્વર, ગુરુજી. એટલે ગુરુજી એવા સર્વેશ્વર જ પકડવાના કે જે સૌથી વધારે જાણવા હોય, અને એ ગુરુ પાસેથી છે ને એ બધું જ્ઞાન લઈ લેવાનું. અને જ્ઞાન લેવા માટે શું કરવાનું, પેલા આપણા પાસે જેટલું પણ છે ને એ ભૂસી નાખવાનું. પછી ગુરુજી છે ને કોરી કોરી સલેટમાં છે ને એ જ લખાય. પછી તમારું લખેલું એના પર ગુરુજી શું લખે, પછી કે ભાઈ અમારે તો કોઈ નહીં, પણ પેલા તમે આ જે મનમાં ભરેલું છે એ તો કાઢો. આલા બેઝિક જ કરવાનું. ઘણાથી સાહેબ અમે તો બસ પેલા યુટ્યુબ પર ઘણું બધું જોયું, પણ હવે યુટ્યુબ મૂકી દીધી. એક બાજુ હવે આજે આ પગથિયું, આનો રિયાઝ